આકરું કાઢવા જતા ઊંટ પેઠું. ઊંટ વેદોને કાઢવા હોસ્પિટલો લેબની નોંધણી માટે માત્ર 2નો સ્ટાફ. રજીસ્ટ્રેશનમાં 21 વર્ષ લાગશે. 16 નિયમનો ભંગ કરી 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ગેરકાયદેસર ભરતી. પ્રયાગરાજ પોલીસે 4 સાયબર ગઠિયાની ધરપકડ કરી. મહાકુંભની પણ નકલી સાઇટ. ટૂર પેકેજ વીઆઈપી દર્શનના નામે લોકો પાસેથી પૈસા ખંખેરાય છે. હીરાની થીમ પર બુલેટ સ્ટેશન. સુરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 352 કિલોમીટરમાં પિલર નિર્માણનું કામ પૂર્ણ. અમદાવાદ ફ્લાવર શોમાં મહાકાય બુકે તૈયાર. ફ્લાવર શોનો 34 ફૂટ ઊંચો બુકે ગિનિસ બુકમાં સ્થાન પામશે. માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો. 16 વર્ષના સગીરે 10 વર્ષની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડનું અપહરણ કરી 31 દુષ્કર્મ આચર્યું. માતાના ફોનમાંથી સગીરા કરતી હતી ચેટ. સુરતમાં ફરી માસૂમ બાળાઓ સાથે અડપલા. યુવકે રમાડવાનો ઢોંગ કરી બાળકીને ઉંચકી લઈ અશ્લીલ હરકત કરી. સીસીટીવી વાયરલ થતા આરોપીની ધરપકડ. ચિંતા ન કરતા પોલીસ સાથે છે. રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરવાના વિવાદ બાદ હર્ષ સંઘવીએ વેપારીઓ સાથે મુલાકાત કરી. જય શ્રી રામના નારા લાગ્યા. કેશોદની આવકાર હોસ્પિટલની પીએમજેવાય માંથી બાદબાકી. હોસ્પિટલની બેદરકારી સામે આવતા કાર્યવાહી. જૂનાગઢની 8 હોસ્પિટલને નોટિસ ફટકારાઈ. કચ્છના પ્રવાસન સ્થળોએ સફાઈ સાથે કચરાનું વર્ગીકરણ કરી ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.